ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા બાદ આદિજાતિ વિકાસ, કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી નરેશ પટેલ પ્રથમવાર નવસારી જિલ્લામાં પહોંચ્યા હતા. તેમની નિમણૂક બાદ જિલ્લા ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અવસરે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, જલાલાપોરના ધારાસભ્ય આરસી પટેલ સહિત અનેક પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ, જનપ્રતિનિધિઓએ નરેશ પટેલને પુષ્પમાળા અર્પી શુભેચ્છા પાઠવી હતી. મંત્રી નરેશ પટેલે સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ આદિજાતિ અને છેવાડાના લોકોની સેવા માટે સંપૂર્ણ સમર્પિત છે. રાજ્યના વિકાસ માટે વધુ પ્રભાવશાળી રીતે કાર્ય કરવાનો નિશ્ચય વ્યક્ત કર્યો હતો. મંત્રી તરીકેના ઓથ લીધા પછી આજે વિધિવત રીતે 9:05 મારા શીર્ષ નેતૃત્વએ મને સોંપેલી જવાબદારી પ્રમાણે મેં ટેબલ સંભાળી લીધું છે. ટેબલ સંભાળ્યા પછી હું સીધો મારા જિલ્લામાં અને ખાસ કરીને જિલ્લા મથકે હું અત્યારે આવી પહોંચ્યો છું. સર્વે આગેવાનોએ ખૂબ ભવ્ય રીતે મારું નવસારી જિલ્લા મથકે સ્વાગત કરવામાં આવ્યું છે. સૌનો હું આભાર માનું છું અને ચોક્કસ આપના માધ્યમ દ્વારા બધા લોકોને ખાતરી આપું છું, આમ તો આખા ગુજરાતની જવાબદારી છે, પણ વિશેષ હું મારા જિલ્લાનું પણ ધ્યાન આપીશ.